વડોદરાના મધુનગર બ્રિજ પાસે બેટરીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। વડોદરા શહેરના મધુનગર બ્રિજ નજીક આવેલા બેટરીના ગોડાઉનમાં અચાનક જ ભીષણ આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ આગના ગોટે ગોટા ઉડતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો। રેસિડેન્શિયલ વિસ્તારમાં આવેલું આ ગોડાઉન હોવાથી આસપાસના રહીશો ભયમાં આવી ગયા હતા અને સોસાયટીના લોકો પોતાની સલામતી માટે ઘરના ધાબા પર ચડી ગયા હતા। આ આગના ધુમાડા 4 થી 5 કિલોમીટર દૂર સુધી નજરે પડ્યા હતા, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। સૌથી રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જો કે સ્થાનિક રહીશો દ્વારા અગાઉથી જ આવા જોખમી ગોડાઉન રહેણાંક વિસ્તારમાં ન હોવા જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફાયર વિભાગ દ્વારા આગ શા કારણે લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે। આપણી કામગીરી ચાલુ છે। પાછળના અને એની બાજુમાં જે ગોડાઉન હતું તેમાં સ્પ્રેડ થવાની શક્યતાઓ હતી, તે આપણા ફાયરના જવાનો અંદર એક્સેસ લઈને તે કંટ્રોલ કરી દીધું છે। હવે એને ફક્ત વધુ પાછળના ભાગમાં જે મકાનો જેવું મને જાણવામાં આવ્યું છે અત્યારે પહોંચ્યો ત્યારે, તો પાછળ ક્યાંય સ્પ્રેડ ના થાય તેની અમે અત્યારે કોશિશ કરી રહ્યા છીએ। અને બીજું કે ફોર્મનો મારો ચલાવીને પણ એનો કંટ્રોલ કરવાનો અમે સેકન્ડ પ્રયત્ન કરીએ છીએ। ફાયર સેફટી કેવું કઈ એ વસ્તુ સેકન્ડ છે કે જ્યારે ફાયર કંટ્રોલમાં આવી જાય અત્યારે એનું જીબી કનેક્શન કટ કરાવી દીધું છે। લગભગ કલાક પહેલા મને મેસેજ મળ્યો છે। આપણી લગભગ 7 થી 8 ગાડીઓ અહીંયા સ્ટેન્ડ બાય છે।